દહેગામ ગામના યુવાનોની માનવતાભરી કામગીરી. રામનું પરિવાર સાથે કરાવ્યું મિલન. જંબુસર તાલુકાના દહેગામ ગામે માનવતાનું સુંદર ઉદાહરણ સામે આવ્યું છે. ઉત્તર પ્રદેશથી ભટકાઈને ગામે આવેલ શ્રી રામ નામના વ્યક્તિ પોતાના પરિવારથી વિખૂટા પડી ગયા હતા. તેઓ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જાણવા મળ્યું હતું. રામ દહેગામ ગામે પહોંચ્યા બાદ સ્થાનિક યુવાનોને તેમની પરિસ્થિતિની જાણ થતાં તેમની મદદ માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. અસલમભાઈ, સમદભાઈ અને સઈદભાઈ દ્વારા સતત મહેનત અને પ્રયત્નો કરીને રામના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ યુવાનોના પ્રયાસોના પરિણામે આખરે રામનું તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવવામાં આવ્યું હતું. લાંબા સમય બાદ પરિવારજનોને પોતાના સ્વજન પરત મળતા પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઈ હતી. દહેગામ ગામના યુવાનો દ્વારા કરવામાં આવેલી આ કામગીરી માનવતા, સેવાભાવ અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની છે. કોઈ પણ સ્વાર્થ વિના એક અજાણ્યા વ્યક્તિને તેના પરિવાર સુધી પહોંચાડવામાં અસલમભાઈ, સમદભાઈ અને સઈદભાઈએ કરેલી મહેનત ખરેખર પ્રશંસનીય છે. દહેગામ ગામના યુવાનોની આ માનવતાભરી પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની છે. આપણે દહેગામ ગામમાં 4-5 દિવસ પહેલાં અમને આ માણસ મળેલું હતું દરિયા કિનારેથી. તો એ ભાઈને છે તો લેવા આવ્યા છે એના ઘરવાળા. અસલમભાઈએ એમનો કોન્ટેક કરેલો. હું ને સઈદભાઈ દરિયા હતા. આ ભાઈ રખડતો હતો ત્યાં. તો એ ભાઈને અમે અહીંયા અસલમભાઈના સર્વિસ સ્ટેશન પર લાવ્યા ને 4 દિવસથી આ ભાઈ છે તો અસલમભાઈ પાસે જ હતો ને એમને એની ઘણી બધી સેવા કરીએ છીએ. બરાબર. આ ભાઈનું નામ શ્રીરામ છે ને એના ઘરેથી 1 વર્ષ પહેલાં નીકળી ગયેલો ને આ ભાઈ હાલમાં એના ઘર હવે અસલમભાઈની મહેનતથી યુપીમાં અસલમભાઈની મહેનતથી આ ભાઈને કશું યાદ ના હતું, પણ અસલમભાઈએ મહેનત કરી ને એ મહેનતથી આ ભાઈ આજે 1 વર્ષથી જે અહીંયા પોતાના ઘરેથી નીકળી ગયેલો ને રખડતો હતો એ ભાઈને આજે છે તે અસલમભાઈની મહેનતથી આજે ઘર પહોંચે છે. એમના ઘરવાળા લેવા આવ્યા છે. એ ઘણા બધા ખુશ છે. એ ભાઈ એવું સમજી ગયા હતા કે અમારો છોકરો મરી ગયો નથી આ દુનિયામાં, પણ આજે એક સેવાનું કામ અસલમભાઈએ કરેલું છે. બરોબર છે. આવી જ રીતે તમે પણ કોઈ પણ વ્યક્તિ એવો રખડતો દેખાય તો એને 2 મિનિટ ખાલી તમારું કિંમતી ટાઈમ બગાડીને પૂછી શકો, તેથી તે એના ઘરે પહોંચી શકે માણસ ને કોઈનો પરિવારનો છોકરો એમના ઘર સુધી પહોંચી જાય. એ ઘણું બધું એક પુણ્યનું કામ છે. हम इसको लगभग 1 साल ही हो गया. 1 साल से ढूंढ रहे थे. अब तो हमें इसकी उम्मीद ही खो दी थी कि अब ये है नहीं दुनिया में. तभी अभी तब खुश हो आपको मिल हाँ, गया? बहुत खुश है एकदम से. असलम भाई का फोन गया. इन्होंने जैसे पता नहीं कैसे कैसे कांटेक्ट किया, मतलब कि ये तो हमें नहीं पता. यही बहुत बड़ा काम है कि इन्होंने यहाँ रह के गुजरात के अंदर इतनी दूर का संपर्क कर पाए. हाँ हाँ और इनके जरिए हम यहाँ आए अपने भाई को लेकर.